हाय फ्रेंड्स, ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી આર ડી શાહ આર્ટ્સ અને શ્રીમતી વી ડી શાહ કોમર્સ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગના આ ઓનલાઈન વિડિયો લેક્ચર સિરીઝમાં હું ડોક્ટર બલભદ્રસિંહ મંડોરા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ એ છે 1991 પહેલાનું ભારત અને 1991 પછીનું ભારત. મિત્રો, આપણને ખબર છે કે 1991 માં ભારતીય અર્થતંત્ર વિકટ પરિસ્થિતિમાં આવી ગયું હતું અને એ કટોકટીમાંથી બહાર નીકળવા માટે જે તે સમયના વડાપ્રધાન શ્રી પીવી નરસિંહ રાવજી અને જે તે સમયના નાણામંત્રી શ્રી મનમોહનસિંહજીએ એક નવી આર્થિક નીતિને અમલમાં મૂકી, જેને ભારતીય અર્થતંત્રમાં આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ, મુદ્દાનું નામ છે આર્થિક સુધારા પહેલાનું ભારત અને આર્થિક સુધારા પછીનું ભારત. મૂળ મુદ્દા ઉપર આપણે જઈએ એ પહેલા હજુ સુધી જે આ અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો મહેરબાની કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અમે આવા જ્ઞાનસભર જે લેક્ચર અપલોડ કરીએ છીએ એની માહિતી આપ લોકોને મળી રહે. બિલકુલ સમય વ્યર્થ ન કરતા આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ 1991 નું પહેલાનું ભારત અને 1991 પછીનું ભારત. આ જે તફાવત છે એ તફાવતનો એક નહીં, બે નહીં, 17 મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરીશું. વેલકમ બેક. તો 1991 પહેલાનું ભારત અને 1991 પછીનું ભારત, એના તફાવતની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મેં અગાઉ પણ આપણને કહ્યું કે એક નહીં, બે નહીં, 17 તફાવતના મુદ્દાઓની આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. તો અમારી યુટ્યુબ ચેનલની આગળ નોટ અને પેન લઈને ગોઠવાઈ જાઓ, જેથી તમે 17 મુદ્દાને નોંધી શકો. પહેલા મુદ્દાની જો ચર્ચા કરીએ તો 1991 પહેલા ભારતીય અર્થતંત્રમાં જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ જોવા મળતું હતું, જ્યારે 1991 પછી ભારતીય અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રનું પ્રભુત્વ વધ્યું છે. એટલે કે 1991 પહેલા સમાજવાદી અર્થતંત્ર ને તરફનો આપણો જે ઝુકાવ હતો, જે 1991 પછી મૂડીવાદી અર્થતંત્ર પ્રત્યે આપણે ઝૂક્યા છીએ. બીજા મુદ્દાની જો આપણે ચર્ચા કરીએ તો 1991 પહેલા જાહેર ક્ષેત્ર માટે 17 ઉદ્યોગો અનામત રાખવામાં આવ્યા હતા, જ્યારે 1991 પછી જાહેર ક્ષેત્ર માટે અગાઉ અનામત રાખવામાં આવેલા ઉદ્યોગોની સંખ્યા ઘટાડવામાં આવી છે. દેશના સંરક્ષણ માટે જરૂરી, દેશની અખંડિતતા માટે જરૂરી એવા ઉદ્યોગોને બાદ કરતા બાકીના તમામ ઉદ્યોગો ખાનગી ક્ષેત્ર માટે ખોલી દેવામાં આવ્યા છે. ત્રીજા મુદ્દાની જો આપણે ચર્ચા કરીએ તો 1991 પહેલા સરકારના કુલ ખર્ચમાં જાહેર ખર્ચ પાછળ થતો ખર્ચ ખૂબ જ વધારે જોવા મળતો હતો, જ્યારે 1991 પછી સરકારના કુલ ખર્ચમાં જાહેર ક્ષેત્ર પાછળ થતો ખર્ચનો જે હિસ્સો છે એ હિસ્સો ઘટ્યો છે. ચોથા મુદ્દાની જો આપણે ચર્ચા કરીએ તો 1991 પહેલા નવા આર્થિક સુધારા પહેલા આયોજન વ્યાપક અને રાજ્ય પ્રેરિત હતું, એટલે આયોજનનું ખૂબ જ મહત્વ હતું અને આયોજનનું જે કાર્યક્ષેત્ર હતું એ કાર્યક્ષેત્ર ખૂબ જ વિસ્તૃત હતું. જ્યારે નવા આર્થિક સુધારા પછી આયોજનમાં ગુણાત્મક પરિવર્તનો કરવામાં આવ્યા છે. હવે આયોજન એ માત્ર ને માત્ર દિશા સૂચક બની રહ્યું છે. પાંચમા મુદ્દાની જો આપણે ચર્ચા કરીએ તો 1991 પહેલા ભારતના ઉદ્યોગોને વિશ્વના ઉદ્યોગો સામે સંરક્ષણ આપવામાં આવતું હતું, એટલે કે સંરક્ષણાત્મક વેપાર નીતિને આપણે વરેલા હતા. જ્યારે 1991 પછી મુક્ત અર્થતંત્ર અને મુક્ત બજાર તંત્રની દિશામાં આગળ વધતા ભારતના ઉદ્યોગોને વિશ્વના ઉદ્યોગો સામે હરીફાઈ કરવાની ફરજ પડી છે અને એક હરીફાઈયુક્ત વાતાવરણનું સર્જન કરવાની આપણે પહેલ પણ કરી છે. છઠ્ઠા મુદ્દાની જો આપણે વાત કરીએ તફાવતના, તો 1991 પહેલા હરીફાઈ અને કાર્યક્ષમતાને અભાવે વસ્તુઓની નીચી ગુણવત્તા આપણને પ્રાપ્ત થતી હતી, પરંતુ 1991 પછી નવા આર્થિક સુધારા પછી સમૃદ્ધ સમાજના ઘડતર અને જીવન ધોરણ સુધારવા માટે હરીફાઈ, કાર્યક્ષમતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોનું જે મહત્વ હતું એ મહત્વને સ્વીકારવામાં આવ્યું છે. સાતમા મુદ્દાની ચર્ચા કરીએ 1991 પહેલા આયાત અને નિકાસ વેપારનું સંચાલન મુખ્યત્વે સરકારી એજન્સીઓ દ્વારા કરવામાં આવતું હતું, જ્યારે 1991 પછી આંતરરાષ્ટ્રીય વેપારમાં બધાને સમાન તક આપવામાં આવે છે. આગળના મુદ્દાની આપણે ચર્ચા કરીએ. આઠમો મુદ્દો
1991 પહેલા રાષ્ટ્રીયકરણની નીતિ અપનાવવામાં આવી હતી. આપણને ખબર છે 1969 માં 14 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. ત્યારબાદ 1979 માં બીજી 6 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. આમ 1991 પહેલા રાષ્ટ્રીયકરણની જે નીતિ અપનાવવામાં આવતી હતી, જે 1991 પછી સરકારે રાષ્ટ્રીયકરણને બદલે ખાનગીકરણનો માર્ગ અપનાવ્યો છે. આગળનો મુદ્દો, નવમો મુદ્દો જે છે 1991 પહેલા કુલ જીડીપીમાં રાજકોષીય ખાધનું ટકાવારી પ્રમાણ ઊંચું હતું. જે 1991 પછી કુલ જીડીપીમાં રાજકોષીય ખાધનું ટકાવારી પ્રમાણ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આગળનો 10મો મુદ્દો આપણે જોઈએ. 1991 પહેલા કરવેરાના ખૂબ જ ઊંચા દર હતા, જ્યારે 1991 પછી સીમાંત કરવેરાના દરો ઘટાડવામાં આવે છે. પ્રત્યક્ષ કરવેરાના દર ઘટાડવામાં આવે છે અને પરોક્ષ કરવેરાના દર પણ ઘટાડવામાં આવે છે. સાથે સાથે આયાત જકાત, આયાત પરવાના એ ઉપર જે કરવેરા હતા, એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર જે કરવેરા હતા, એ ડ્યુટી પણ આપણે ઘટાડી છે. 11મા મુદ્દાની જો આપણે ચર્ચા કરીએ તો 1991 પહેલા સરકારને માથે સબસિડીનો ખૂબ જ મોટો બોજો હતો. 1991 ના નવા આર્થિક સુધારામાં આપણે સબસિડીને ઘટાડવા માટેની હિમાયત કરીને એ તરફ પ્રયત્નો પણ કર્યા છે, પરંતુ કેટલાક રાજકીય પરિબળોને કારણે સબસિડી સંપૂર્ણ નાબૂદ થઈ શકી નથી. આગળના મુદ્દાની જો આપણે ચર્ચા કરીએ, 12મો મુદ્દો, 1991 પહેલા જાહેર ખર્ચમાં ઘટાડો કરવાના જે પગલાં છે, એ પગલાં અધકચરા જોવા મળતા હતા. જ્યારે 1991 પછી જાહેર ખર્ચમાં કરકસરયુક્ત પગલાં ભરવા છતાં સરકારી ખર્ચમાં અપેક્ષિત ઘટાડો કરી શકાયો નથી, પરંતુ એ તરફ જે પગલાં છે એ પગલાં ચોક્કસપણે ભરવામાં આવી રહ્યા છે. 13મો મુદ્દો, 1991 પહેલા રાજ્ય સરકાર હસ્તક જાહેર એકમો જેવા કે વિદ્યુત બોર્ડ, વાહન વ્યવહાર નિગમ એ જંગી ખોટ કરતા હતા, તેમ છતાં એ ખોટની સામે ધ્યાન આપવામાં નહોતું આવતું. પ્રજાના કલ્યાણ માટે આ સેવાઓને અવિરત ચાલુ રાખવા માટે સરકારે આ ખોટની ઉપેક્ષા કરી હતી. પરંતુ 1991 પછી સરકારે જાહેર સાહસોની ખોટ ઘટાડીને તેમની કાર્યક્ષમતામાં સુધારો લાવવા તેમને કડક સૂચનાઓ અને દિશા નિર્દેશો આપ્યા છે. આગળનો 14મા મુદ્દાની વાત કરીએ તો 1991 પહેલા ભારતમાં આયાત અવેજીકરણની નીતિને વધારે મહત્વ આપવામાં આવતું હતું, જ્યારે 1991 પછી સરકારે આયાત અવેજીકરણ અને ક્વોટા પદ્ધતિને બદલે તુલનાત્મક વેપારના લાભ લેવા માટે તુલનાત્મક લાભ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો છે. 15મા મુદ્દાની જો આપણે ચર્ચા કરીએ તો 1991 પહેલા અર્થતંત્રનું મુખ્ય સંચાલન બળ રાજ્ય હતું અને અર્થતંત્ર ઉપર રાજ્યના અંકુશો હતા, જ્યારે 1991 પછી અર્થતંત્રનું મુખ્ય સંચાલન બળ એ બજાર બન્યું છે. અંકુશો અને નિયંત્રણો દૂર કરીને તંદુરસ્ત હરીફાઈને મહત્વ આપવામાં આવ્યું છે. 16મા મુદ્દાની આપણે ચર્ચા કરીએ તો 1991 પહેલા વિદેશી કંપનીઓને ભારતમાં ઉદ્યોગો સ્થાપવા તથા સીધા વિદેશી મૂડીરોકાણ ઉપર નિયંત્રણો લાદવામાં આવતા હતા, જ્યારે 1991 પછી વિદેશી કંપનીઓને ભારતમાં ઉદ્યોગો સ્થાપવા તથા સીધા વિદેશી મૂડીરોકાણ ઉપરના જે નિયંત્રણો છે એ નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા છે. 17મો અને છેલ્લા તફાવતના મુદ્દાની જો આપણે ચર્ચા કરીએ તો 1991 પહેલા ભારતમાં વિવિધ પ્રકારના અંકુશો અને નિયંત્રણોને લીધે વિશ્વના અર્થકારણથી ભારતીય અર્થતંત્ર અળગું રહેતું હતું, જ્યારે 1991 પછી અંકુશો અને નિયંત્રણો હળવા કરવાથી ભારતીય અર્થતંત્રનું વૈશ્વિકરણ થઈ રહ્યું છે, એટલે આપણે ગ્લોબલાઇઝેશનની દિશામાં આગળ વધી રહ્યા છીએ. તો મિત્રો, આ વિડિયો લેક્ચરમાં આપણે 1991 પહેલાનું ભારત અને 1991 પછીના ભારતની વિસ્તૃત ચર્ચા કરી છે. એક બે નહીં 17 મુદ્દાઓની ચર્ચા કરી છે. તેથી આ વિડિયો લેક્ચર આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવી અપેક્ષા છે. હજુ સુધી જે વિદ્યાર્થી મિત્રોએ, જે અમારા દર્શકોએ આ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો મહેરબાની કરીને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી અમે જે કંઈ નવા વિડિયો લેક્ચર અપલોડ કરીએ એનું નોટિફિકેશન આપ લોકોને સરળતાથી આપના મોબાઈલ અથવા તો આપના લેપટોપમાં આપણને પ્રાપ્ત થાય. આ વિડિયો લેક્ચરમાં ફક્ત આટલું જ. નવા વિડિયો લેક્ચરમાં મળીશું કોઈ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આવજો.